નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકાના ઇન્ટરવ્યુમાં અમદાવાદના યુવક સાથે બનેલી ઘટના પર. અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તારોમાં ગણાતો એક વિસ્તાર, જ્યાં ઊંચી ઇમારતો, વિશાળ કાર્યાલયો, વૈભવી વાહનો અને દિવસ રાત ધમધમતું વેપાર જાણે સફળતાની નવી વ્યાખ્યા લખતો હતો. એ જ વિસ્તારમાં કુલદીપ ચૌહાણ નામનો 27 વર્ષનો યુવાન પોતાની મહેનતના બળે ઊભી કરેલી કંપનીનો માલિક હતો. બાળપણમાં તેના પિતાએ મજૂરી કરીને પરિવાર ચલાવ્યો હતો અને માતાએ લોકોના ઘરે કામ કરીને દીકરાને ભણાવ્યો હતો. ગરીબીમાં જન્મેલો કુલદીપ જ્યારે નાનો હતો ત્યારે ગામના લોકો તેના દેખાવની મજાક ઉડાવતા. કોઈ કહે, આવો શહેરો લઈને દુનિયામાં શું કરશે? તો કોઈ હસીને કહે, આને કોણ કામ આપશે? પરંતુ દરેક અપમાન પછી કુલદીપ એક જ વાત મનમાં બોલતો કે દિવસ આવશે, લોકો શહેરો નહીં મારી સિદ્ધિઓ જોશે. સમય પસાર થતો ગયો. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે નાનકડા ભાડાના ઓરડામાંથી પોતાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં 2 માણસો સાથે શરૂ થયેલી મહેનત વર્ષો પછી સેંકડો કર્મચારીઓ ધરાવતી સફળ કંપનીમાં ફેરવાઈ ગઈ. કંપનીમાં કામ કરનાર દરેક માણસ કહેતો કે કુલદીપ જેટલો મહેનતુ માલિક ભાગ્યે જ જોવા મળે. તે ક્યારેય પોતાના કર્મચારીઓ સાથે અન્યાય કરતો નહોતો, મુશ્કેલીમાં મદદ કરતો, સમયસર પગાર આપતો અને દરેકને પરિવારની જેમ રાખતો. પરંતુ તેની સફળતા છતાં એક વાત ક્યારેય બદલાય નહીં. તેનો ચહેરો દેખાવને કારણે આજે પણ ઘણા નવા લોકો તેને જોઈને અંદરથી હસી પડતા. ઇન્ટરવ્યૂ આપવા આવતા ઉમેદવારોને જ્યારે ખબર પડતી કે આ જ કંપનીનો માલિક છે, ત્યારે ઘણા લોકોના ચહેરા પર આશ્ચર્ય દેખાતું. કેટલાક તો બહાર નીકળ્યા પછી ધીમા અવાજે કહેતા કે આવા માણસે આટલી મોટી કંપની ઊભી કરી છે, એ માનવું મુશ્કેલ છે. કુલદીપ બધું સાંભળતો, પરંતુ મૌન રહેતો. એક સાંજ પોતાના કાર્યાલયની બારી પાસે ઊભો રહીને તે દૂર આકાશ તરફ જોઈ રહ્યો હતો. વર્ષોથી તેના મનમાં એક સ્વપ્ન ધબકતું હતું. દુનિયાના સૌથી વિકસિત દેશોમાં જઈને ત્યાંના ઉદ્યોગો જોવા, નવી કાર્યપદ્ધતિ સમજવી, નવા વિચારો શીખવા અને પોતાના દેશમાં વધુ સારી રોજગારી ઊભી કરવી. તેણે ઘણા મહિનાથી જરૂરી દસ્તાવેજો ભેગા કર્યા હતા, દિવસ રાત અભ્યાસ કર્યો હતો, પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબોની તૈયારી કરી હતી. પોતાની કંપનીના તમામ હિસાબો, વ્યવસાયની વિગતો, મુસાફરીનો હેતુ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કર્યો હતો. કંપનીના સંચાલક મંડળે પણ નક્કી કર્યું કે કુલદીપને આ જ પ્રવાસે મોકલવો જોઈએ, કારણ કે પાછો આવીને તે સમગ્ર સંસ્થાને નવી દશા આપી શકશે. આ સમાચાર કંપનીમાં ફેલાતા જ મોટા ભાગના કર્મચારીઓ ખુશ થઈ ગયા. પરંતુ દરેક જગ્યાએ થોડા એવા લોકો હોય જ છે જેમને બીજાની સફળતા પસંદ નથી પડતી. કાર્યાલયના પાછળના ભાગમાં બેઠેલા 3 કર્મચારીઓ ધીમા અવાજે વાતો કરતા હતા. એક બોલ્યો, કાગળો ભલે સારા હોય, પણ તેનો ચહેરો જોયો છે? ત્યાંના અધિકારીઓ તેને જોઈને જ પાછો મોકલી દેશે. બીજો હસીને બોલ્યો, આટલા મોટા દેશના અધિકારીઓને પણ વિશ્વાસ નહીં આવે કે આ માણસ કંપનીનો માલિક છે. ત્રીજાએ તો વધુ કટાક્ષ કર્યો, પાછો આવશે ત્યારે કહેતો આવશે કે તક મળી જ નહીં. આ વાતો કુલદીપના કાન સુધી પહોંચી. ક્ષણભર માટે તેની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેણે પોતાના હૃદયને સમજાવ્યું કે જવાબ શબ્દોથી નહીં, પરિણામોથી આપવાનો છે. ગામમાં પણ સમાચાર પહોંચ્યા કે કુલદીપ વિદેશ જવાનો છે. કેટલાક વૃદ્ધોએ આશીર્વાદ આપ્યા, પરંતુ થોડા લોકો ફરી જૂની મજાક પર ઉતરી આવ્યા. શોકમાં બેઠેલો એક માણસ બોલ્યો, દેખાવ પણ કોઈ વસ્તુ હોય છે. દુનિયા પહેલા શહેરો જ જુએ છે. બીજાએ હસીને કહ્યું, મોટી મોટી વાતો કરે છે, પાછો આવીને જોઈશું. કુલદીપ શાંતિથી ત્યાંથી પસાર થઈ ગયો. તે જાણતો હતો કે લોકોનું કામ બોલવાનું છે અને પોતાનું કામ આગળ વધવાનું. આખરે દિવસ આવી પહોંચ્યો. વહેલી સવારે તેણે માતા પિતાના આશીર્વાદ લીધા. માતાએ કપાળ પર તિલક કરીને માત્ર એક જ વાત કહી, દીકરા, યાદ રાખજે, માણસનું સાચું સૌંદર્ય તેના સંસ્કાર અને સત્યમાં હોય છે. કુલદીપના હૃદયમાં નવી શક્તિ આવી ગઈ. તેણે દસ્તાવેજોની ફાઇલ હાથમાં લીધી અને દૂતાવાસ તરફ નીકળી પડ્યો. દૂતાવાસની બહાર લાંબી કતાર હતી. દરેકના ચહેરા પર આશા અને ગભરાટ બંને દેખાતા હતા. કોઈ પોતાના દસ્તાવેજો વારંવાર તપાસતો હતો, કોઈ પ્રાર્થના કરતો હતો, તો કોઈ છેલ્લી ઘડીએ જવાબો યાદ કરી રહ્યો હતો. કુલદીપ શાંતિથી પોતાની વારીની રાહ જોતો રહ્યો. તેની અંદર આત્મવિશ્વાસ હતો, કારણ કે તેણે કોઈ ખોટો રસ્તો બનાવ્યો નહોતો. દરેક દસ્તાવેજ સાચો હતો. દરેક જવાબ માટે તેણે મહેનત કરી હતી. થોડી વારમાં તેનું નામ બોલવામાં આવ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો.
અને અંદર પ્રવેશ કર્યો. સામે બેઠેલો અધિકારી ગંભીર ચહેરા સાથે એક પછી એક દસ્તાવેજ જોતો હતો. ઓરડામાં અજીબ શાંતિ હતી. ઘડિયાળનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. કુલદીપે નમ્રતાથી અભિવાદન કર્યું. અધિકારીએ માથું પણ ઊંચું ન કર્યું. થોડા ક્ષણો પછી તેણે ધીમે ધીમે નજર ઊંચી કરી. કુલદીપના ચહેરા પર લાંબી નજર ફેરવી. તેના હોઠ પર એક ઉપહાસભર્યું સ્મિત દેખાયું. કુલદીપના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. ઓરડામાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે જાણે સમય પણ થંભી ગયો હોય. સામે બેઠેલા અધિકારી કુલદીપના ચહેરા પર ફરી એકવાર લાંબી નજર કરી. પછી તેની ફાઇલ બંધ કરી અને ખુરશીમાં પાછળ ટેકો લઈને ધીમા પરંતુ અહંકારથી ભરેલા અવાજમાં બોલ્યો, તમે ખરેખર આ કંપનીના માલિક છો? કુલદીપે શાંતિથી જવાબ આપ્યો, હા, આ કંપની મેં જ મારી મહેનતથી ઊભી કરી છે. અધિકારીએ તરત વ્યંગભર્યું સ્મિત કર્યું અને કહ્યું, મને તો વિશ્વાસ જ નથી આવતો. તમારી વાત કરતા તમારો દેખાવ કંઈક જુદી જ કહાની કહે છે. કુલદીપે મન મજબૂત રાખ્યું. તેણે વિચાર્યું કે કદાચ આ માત્ર સામાન્ય પૂછપરછ છે, પરંતુ આગળ જે બનવાનું હતું તે તેના જીવનનું સૌથી મોટું અપમાન બનીને સામે ઊભું હતું. અધિકારીએ ફરી ફાઇલ ખોલી અને એક પછી એક કાગળો જોતા કહ્યું, જો તમે ખરેખર એટલા સફળ છો તો તમારી સાથે કોઈ બીજો જવાબદાર અધિકારી કેમ આવ્યો નથી? તમારી કંપનીએ તમારા પર વિશ્વાસ શા માટે કર્યો? કુલદીપે નમ્રતાથી કહ્યું, કારણ કે આ યોજના મેં જ તૈયાર કરી છે અને આ પ્રવાસનો હેતુ પણ મારી કંપનીના વિકાસ સાથે જોડાયેલો છે. અધિકારીના ચહેરા પર ફરી હાસ્ય દેખાયું. તેણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, ઘણીવાર લોકો કાગળોમાં પોતાને ઘણું મોટું બતાવે છે, પરંતુ સામે ઉભેલા માણસને જોતા સાચી હકીકત સમજાઈ જાય છે. ઓરડામાં બેઠેલા બીજા કર્મચારીઓએ એકબીજા તરફ જોયું. કુલદીપને લાગ્યું કે દરેક નજર જાણે તેના આત્મસન્માનને ઘાયલ કરી રહી હતી. થોડી ક્ષણો પછી અધિકારીએ વધુ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. તમારી કંપનીમાં કુલ કેટલા લોકો કામ કરે છે? તમારી વાર્ષિક આવક કેટલી છે? જો તમે એટલા સફળ છો તો તમારા વ્યક્તિત્વમાં એવો આત્મવિશ્વાસ કેમ દેખાતો નથી? આ છેલ્લો પ્રશ્ન સાંભળીને કુલદીપ થોડા ક્ષણો માટે મૌન થઈ ગયો. તેણે શાંત અવાજમાં જવાબ આપ્યો, મારો આત્મવિશ્વાસ મારા કામમાં છે, મારા ચહેરામાં નહીં. અધિકારીએ હળવું હાસ્ય કર્યું. પછી ફરી એક એવો પ્રશ્ન પૂછ્યો જે કુલદીપના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગયો. સાચું કહો, તમારી કંપનીએ તમને મોકલ્યા છે કે તમે કોઈ બીજાના નામે અહીં આવ્યા છો? આ શબ્દ સાંભળીને કુલદીપની આંખોમાં ક્ષણભર માટે દુઃખ છલકાયું. વર્ષોની મહેનત, હજારો રાતોના જાગરણ, માતા પિતાના ત્યાગ અને પોતાની કમાણીથી ઊભી કરેલી કંપની, આ બધું જાણે એક જ ક્ષણે શંકાના કાશમાં ઊભું કરી દેવામાં આવ્યું હતું. કુલદીપે ફરી શાંતિથી જવાબ આપ્યો, મારા બધા દસ્તાવેજો સાચા છે. જો જરૂરી હોય તો તમે તેની ચકાસણી કરી શકો છો. અધિકારીએ દસ્તાવેજો એક બાજુ સરકાવ્યા પછી નિષ્ક્રિય અવાજમાં કહ્યું, દસ્તાવેજો સાચા હોય એટલે બધું સાચું હોય એવું જરૂરી નથી. આટલું કહીને તેણે ટેબલની બાજુમાં પડેલો એક કાગળ હાથમાં લીધો. કુલદીપનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અધિકારીએ કોઈ લાગણી વિના તે કાગળ તેની તરફ ધકેલી દીધો. કુલદીપે કાગળ હાથમાં લીધો. તેમાં લખેલું હતું કે તેની અરજી સ્વીકારવામાં આવતી નથી. એ ક્ષણે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો સામે વર્ષોની મહેનત ફરી ગઈ. થોડા પળો પહેલા સુધી જે સ્વપ્ન જીવંત હતું તે જાણે તૂટી પડ્યું. કુલદીપ ધીમા અવાજમાં બોલ્યો, શું હું જાણીને જઈ શકું કે મારી અરજી કેમ સ્વીકારવામાં આવતી નથી? અધિકારીએ ખુરશીમાંથી ઊભા થવાની તૈયારી કરતા કહ્યું, આ નિર્ણય અંતિમ છે. કુલદીપ ફરી વિનમ્રતાથી બોલ્યો, મારી કોઈ ભૂલ હોય તો મને સમજાવો, હું સુધારી શકું. અધિકારીએ કાળજીથી જવાબ આપ્યો, દરેક માણસ દરેક તક માટે યોગ્ય નથી હોતો. આ શબ્દ કુલદીપના કાનમાં લાંબા સમય સુધી ગૂંજતા રહ્યા. ભારે મનથી તે બહાર નીકળ્યો. બહાર રાહ જોતા કેટલાક લોકો તેના હાથમાં રહેલો કાગળ જોઈ ગયા. કોઈએ ધીમેથી કહ્યું, લાગે છે કામ બન્યું નહીં. કોઈએ દયા દેખાડી તો કોઈના ચહેરા પર અજાણી ખુશી દેખાઈ. અમદાવાદ પાછો ફર્યો ત્યારે કંપનીમાં પણ આ સમાચાર વીજળીની જેમ ફેલાઈ ગયા. થોડા કર્મચારીઓએ તેને સાંત્વના આપી, પરંતુ પાછળ ઊભેલા કેટલાક લોકો ફરી હસવા લાગ્યા. અમે તો પહેલેથી જ કહ્યું હતું, આટલું મોટું સપનું બધાના માટે નથી હોતું. હવે સમજાયું હશે કે દુનિયા માત્ર મહેનતથી નહીં ચાલતી. દરેક શબ્દ કુલદીપના હૃદય પર ઘા કરી રહ્યો હતો.
સાંજે જ્યારે તે પોતાના ખાલી કાર્યાલયમાં એકલો બેઠો હતો ત્યારે તેણે ટેબલ પર પડેલો નકારનો કાગળ ફરી હાથમાં લીધો. થોડા ક્ષણો સુધી તે નિશબ્દ રહ્યો. પછી તેણે ધીમેથી કાગળ વાળી દરવાજામાં મૂકી દીધો. તેની આંખોમાં હવે આંસુ નહોતા. રાતનો ઘણો સમય વીતી ગયો હતો. આખી કંપની સુમસામ પડી હતી. કાર્યાલયના સૌથી ઉપરના માળે કુલદીપ એકલો બેઠો હતો. ટેબલ પર પડેલો નકારનો પત્ર તે વારંવાર હાથમાં લેતો અને ફરી મૂકી દેતો. દરેક વખત તેને એ જ શબ્દો યાદ આવતા. દરેક માણસ દરેક તક માટે યોગ્ય નથી હોતો. આ શબ્દોએ તેના આત્મસન્માનને અંદરથી હસમસાવી નાખ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેણે પોતાની આંખોમાંથી આંસુ લૂછી નાખ્યા. અચાનક તેણે પોતાની સામે લગાવેલા અરીસા તરફ જોયું અને ધીમા અવાજમાં બોલ્યો, આજે મને હરાવનાર કોઈ માણસ નથી. મારી અધૂરી તૈયારી છે. જો હું સાચે જ લાયક છું તો દુનિયાની કોઈ શક્તિ મને રોકી નહીં શકે. બીજા જ દિવસથી કુલદીપનું આખું જીવન બદલાઈ ગયું. તેણે પોતાના બધા કામોની નવી રીતે સમીક્ષા શરૂ કરી. જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે દરેક પ્રશ્નો તેણે એક અલગ કાગળ પર લખ્યો. દરેક જવાબને વધુ મજબૂત બનાવ્યો. પોતાના વ્યવસાયના દરેક આંકડા તેને મોઢે યાદ થઈ ગયા. કંપનીના દરેક વિભાગની માહિતી તેણે ફરી તપાસી. તેણે દેશ વિદેશના ઉદ્યોગો વિશે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. રોજ કલાકો સુધી બોલવાની પ્રેક્ટિસ કરતો. અરીસાની સામે ઊભો રહીને પોતાનો અવાજ, પોતાની શાંતિ અને પોતાના આત્મવિશ્વાસ પર કામ કરતો. હવે તેનો હેતુ માત્ર ફરી અરજી કરવાનો નહોતો, પોતાને એટલો મજબૂત બનાવવાનો હતો કે કોઈને તેની ક્ષમતા પર શંકા જ ન રહે. આ તરફ ગામમાં તેની મજાક વધુ ઉડવા લાગી. સોરાહ બેઠેલા લોકો કહેતા, અરે, મોટા માણસ બનવા ગયો હતો, પાછો આવી ગયો. કોઈ કહે, જેનું મોટું જોઈને જ લોકો વિશ્વાસ ન કરે એ દુનિયા જીતવાની વાત કરે છે. કુલદીપ આ બધું સાંભળતો પણ એક શબ્દ પણ બોલતો નહીં, કારણ કે હવે તેણે નક્કી કરી લીધું હતું કે જવાબ તેની સફળતા આપશે. કંપનીમાં પણ કેટલાક કર્મચારીઓનું વર્તન બદલાઈ ગયું. એક દિવસ બપોરે બેઠક પૂરી થયા પછી બે કર્મચારીઓ ધીમા અવાજે હસી રહ્યા હતા. કુલદીપ તેમની પાસેથી પસાર થતો હતો ત્યારે એક બોલ્યો, સાહેબ, ફરી જવાની તૈયારી કરો છો? આ વખતે પણ પાછા જ આવી જશો ને? બીજાએ તરત જ હાસ્ય કહ્યું. કુલદીપ થંભ્યો. બંનેની શાંતિ જોયા પછી માત્ર એટલું જ બોલ્યો, જે માણસ પડીને ઊભો થવાનું શીખી જાય છે ને તેની ફરી પડવા ખૂબ મુશ્કેલ હોય છે. બંને કર્મચારીઓ નિશબ્દ થઈ ગયા. ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ જોયું કે દીકરો પહેલા કરતાં વધુ શાંત થઈ ગયો છે. એક સાંજે માતાએ પૂછ્યું કે દીકરા, તું ફરી પ્રયત્ન કરીશ ને? કુલદીપે માતાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, માં, જો હું આજે હારી જાઉં તો ગામના બધા બાળકોને ખોટો સંદેશ મળશે કે એક અપમાન પછી સપના છોડવા જોઈએ. હું ફરી જઈશ, પણ આ વખતે પહેલા કરતાં વધુ તૈયાર થઈને. આ શબ્દ પછી જાણે આખી કંપનીમાં નવી ઉર્જા આવી ગઈ. જે કર્મચારીઓ ખરેખર કુલદીપને માનતા હતા તેઓ પણ તેની સાથે ઊભા રહી ગયા. દરેક વિભાગે જરૂરી માહિતી વધુ વ્યવસ્થિત બનાવી. દરેક દસ્તાવેજ ફરી તપાસવામાં આવ્યો. દરેક વિગતને અનેક વખત ચકાસવામાં આવી. કુલદીપે કોઈ ઉતાવળ ન કરી. તેણે મહિનાઓ સુધી ધીરજ રાખી. દરરોજ પોતાને વધુ સક્ષમ બનાવતો ગયો. એક દિવસ વહેલી સવારે તેની ટેબલ પર નવી અરજીના દસ્તાવેજો તૈયાર હતા. તેણે લાંબો શ્વાસ લીધો. આ વખતે તેના ચહેરા પર ગભરાટ નહોતો. અપમાનની આગ હવે આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. તેણે માતા પિતાના શરણ સ્પર્શ કર્યા. પિતાએ માત્ર એક જ વાક્ય કહ્યું, દીકરા, દુનિયા તારો ચહેરો જોઈ શકે છે, પરંતુ ઈશ્વર તારો ચરિત્ર અને મહેનત જુએ છે. આ શબ્દે કુલદીપના મનમાં અજોડ શાંતિ ભરી દીધી. ફરી એકવાર તે દૂતાવાસ તરફ નીકળ્યો. એ જ ઇમારત, એ જ દસ્તાવેજો, એ જ કતાર. પરંતુ આ વખતે કુલદીપ પહેલાનો કુલદીપ નહોતો. તેની આંખોમાં ડર નહોતો. તેના ચહેરા પર મૌન હતું. હૃદયમાં એક અડગ વિશ્વાસ. થોડી વારમાં તેનું નામ ફરી બોલાવવામાં આવ્યું. તે ધીમા પગલે અંદર પ્રવેશ્યો. સામે જે અધિકારી બેઠો હતો તેને જોઈને કુલદીપ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો, કારણ કે આ વખતે તેની સામે બેઠેલો અધિકારી પહેલાની મુલાકાતથી પણ વધુ કડક સ્વભાવનો લાગતો હતો. તેણે પ્રથમ જ પ્રશ્ન એવો પૂછ્યો કે આખા ઓરડામાં ફરી એકવાર તણાવ છવાઈ ગયો. દૂતાવાસના ઓરડામાં ફરી એકવાર એ જ શાંતિ છવાઈ ગઈ. કુલદીપ ધીમે પગલે અંદર પ્રવેશ્યો. આ વખતે તેના ચહેરા પર ગભરાટ નહોતો, પરંતુ વર્ષોની મહેનતથી
જન્મેલો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. સામે બેઠેલા અધિકારીએ તેની અરજી હાથમાં લીધી. થોડા ક્ષણ સુધી એક પણ શબ્દ બોલ્યો નહીં અને પછી ધીમા અવાજમાં પૂછ્યું, તમે અગાઉ પણ અરજી કરી હતી? કુલદીપે શાંતિથી જવાબ આપ્યો, હા. તમને નકારવામાં આવ્યા હતા? હા, અધિકારીએ ફરી પૂછ્યું. તો તમને શું લાગ્યું કે આ વખતે પરિણામ બદલાશે? કુલદીપના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું. તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, કારણ કે આ વખતે હું પરિણામ બદલાવવા આવ્યો નથી, હું મારી તૈયારી સાબિત કરવા આવ્યો છું. ઓરડામાં ફરી શાંતિ છવાઈ ગઈ. અધિકારીએ એક પછી એક પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું, પરંતુ આ વખતે દરેક પ્રશ્નનો જવાબ કુલદીપે કોઈ ઉતાવળ વગર સ્પષ્ટતા સાથે અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી આપ્યો. તમારી કંપની શરૂ કેવી રીતે કરી? આગામી 5 વર્ષ માટે તમારો વિકાસનો વિચાર શું છે? તમે આ પ્રવાસમાં શું શીખવા માંગો છો? તમારા દેશમાં પાછા ફર્યા પછી તેનો શું ઉપયોગ કરશો? દરેક પ્રશ્નનો જવાબ માત્ર શબ્દમાં નહોતો, અનુભવમાં હતો. કુલદીપે પોતાની મહેનત, પોતાના કર્મચારીઓ, પોતાના માતા પિતાના સંઘર્ષ અને પોતાના દેશ માટેના સપનાઓ વિશે એવી નિખાલસતાથી વાત કરી કે ઓરડામાં બેઠેલા અન્ય કર્મચારીઓ પણ ધ્યાનથી સાંભળવા લાગ્યા. અધિકારીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જો ફરી તમને નકારવામાં આવે તો? આ પ્રશ્ન સાંભળીને કુલદીપ થોડા ક્ષણ માટે મૌન રહ્યો. પછી તેણે ધીમા પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, નકારથી સપના મરતા નથી. નકાર માણસને વધુ તૈયાર બનાવે છે. હું ફરી મહેનત કરીશ, ફરી શીખીશ અને ફરી આવીશ, કારણ કે હું તક માંગવા નથી આવતો, હું મારી લાયકાત સાબિત કરવામાં આવું છું. આ શબ્દ સાંભળીને અધિકારી થોડા સમય સુધી કુલદીપ તરફ જોતો રહ્યો. તેને ફરી દસ્તાવેજો તપાસ્યા, કેટલાક નોંધો લખી, થોડા ક્ષણો માટે અંદર ગયો. કુલદીપનું હૃદય ફરી જોરથી ધબકવા લાગ્યું, પરંતુ આ વખતે તે ડરતો નહોતો. તેણે પોતાની સંપૂર્ણ મહેનત કરી હતી. થોડી વાર પછી અધિકારી પાછો આવ્યો. તેણે કુલદીપની સામે દસ્તાવેજો મૂક્યા. કુલદીપના હાથમાં સહેજ કંપારી આવી ગયો. અધિકારીએ સ્મિત સાથે કહ્યું, તમારી અરજી સ્વીકારવામાં આવે છે. એક ક્ષણ માટે કુલદીપને વિશ્વાસ જ ન આવ્યો. તેણે ફરી પૂછ્યું, શું હું સાચું સાંભળી રહ્યો છું? અધિકારીએ હળવા સ્મિત સાથે કહ્યું, હા. તમારા જવાબોમાં સ્પષ્ટતા છે, તમારા દસ્તાવેજો વિશ્વનીય છે અને તમારા હેતુઓમાં નિષ્ઠા દેખાય છે. અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આ શબ્દ સાંભળતા જ કુલદીપની આંખોમાં આનંદના આંસુ આવી ગયા, પરંતુ આ આંસુ હારના નહોતા, વર્ષોની મહેનત જીત્યાના હતા. થોડા મહિનાઓ પછી કુલદીપ વિદેશ ગયો. ત્યાં તેણે અનેક ઉદ્યોગો જોયા, નવી કાર્ય પદ્ધતિઓ શીખી અને નવી ટેકનિકનો અભ્યાસ કર્યો. પાછો ફર્યો પછી તેણે પોતાની કંપનીમાં મોટો ફેરફાર કર્યો, નવી રોજગારી ઊભી કરી, અનેક યુવાનોને કામ આપ્યું. ગામના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું, જે યુવાનો માટે સપના જોતા હતા પરંતુ એક નકારથી તૂટી જતા હતા. તેમને કુલદીપ પોતાની કહાની સંભળાવતો સમય ફર્યો. જે ગામના લોકો ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, એ જ લોકો આજે પોતાના દીકરાઓને લઈને કુલદીપ પાસે સલાહ લેવા આવતા લાગ્યા. જે કર્મચારીઓ પાછળથી હસતા હતા, તેઓ આજે ગર્વથી કહેતા હતા કે અમારા માલિકે અમને શીખવ્યું કે માણસની કિંમત તેના ચહેરાથી નહીં, તેના ચરિત્ર અને મહેનતથી થાય છે. એક દિવસ કુલદીપ પોતાના જૂના કબાટમાંથી વર્ષો પહેલાં મળેલો નકારનો કાગળ બહાર કાઢીને લાંબા સમય સુધી જોતો રહ્યો. પછી તેણે તે કાગળને ફરી વાળી દીધો અને ધીમેથી બોલ્યો, જો એ દિવસનું અપમાન ન મળ્યું હોત તો કદાચ આજે આ સફળતા પણ ન મળી હોત. તે દિવસે તેની માતા તેની બાજુમાં ઊભી હતી. માતાએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરા, ભગવાન ક્યારેય રસ્તો બંધ નથી કરતા, તેઓ આપણને વધુ મજબૂત રસ્તો શોધવા શીખવે છે. કુલદીપ આકાશ તરફ જોઈને હળવું સ્મિત કરતો રહ્યો, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે દુનિયામાં સૌથી સુંદર ચહેરો નથી જીવતો, સૌથી મજબૂત મન જીતે છે. આ સ્વીકરણ, આ સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક છે. સ્ટોરીમાં દર્શાવેલ તમામ પાત્રો, સ્થળો, સ્વાદો અને પ્રસંગો માત્ર મનોરંજન, પ્રેરણા અને જીવનમાં હિંમત, આત્મવિશ્વાસ તથા સતત પ્રયત્નના સંદેશ માટે રચવામાં આવ્યા છે. આ સ્ટોરીનો કોઈ વ્યક્તિ, સંસ્થા, દૂતાવાસ, દેશ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સીધો સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ માનવું. કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા અથવા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ કે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો
આ વાર્તાનો કોઈ હેતુ નથી. આભાર. થેન્ક યુ. જય માતાજી. મળશું ફરી વખત.